यदि प्रेरणा शहीदों से नहीं लेंगे तो ये आजादी ढलती हुई सांझ हो जाएगी। यदि प्रेरणा शहीदों से न लेंगे तो ये आजादी ढलती हुई सांझ हो जाएगी। यदि पूजे न गए वीर तो सच कहता हूं ये नौजवानी बांझ हो जाएगी। नमस्कार दोस्तों, હું છું ડોક્ટર મહેશ ગઢિયા, અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સોશિયોલોજી ફ્રોમ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લીલિયા। दोस्तों, आजादी का अमृत महोत्सव ની ઉજવણી નિમિત્તે સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લીલિયા દ્વારા આ એક વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં હું આપ સૌનું કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। दोस्तों, आजादीनी लड़त माटे जेटला बी क्रांतिकारीओ, शहीदों अने स्वतंत्र सेनानीओ हता, एमना जीवन कवन विषे तथा आजादीनी चळवळो विषे आपने आ श्रेणीमांथी विविध तज्ञों द्वारा मार्गदर्शन मळशे। आजनी आपणी आ श्रेणी बीजी श्रेणीमां भारत माताना एक एवा सपूत विषे आपणे वात करवा जई रह्या छीए કે જેમણે વિદેશની ધરતી ઉપર ભારત માતાને આઝાદી અપાવવા માટે ક્રાંતિકારી ચળવળની જોત જગાવી અને ભારતની આઝાદીમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું। એવા મહાન ક્રાંતિવીર કે જેનું ચિત્ર આપ મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, એવા મહાન ક્રાંતિવીર સરદાર સિંહજી રાણા વિશે આજે એમના જીવન કવન વિશે, એમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આજે આપણે એના વિશે આજના આપણા વેબિનારમાં જાણીશું, સમજીશું અને એના જીવનમાંથી વિશિષ્ટ પ્રેરણા લઈશું। વિદ્યાર્થી મિત્રો, બીજી એક વિશેષ વાત એ છે કે આજની આ વ્યાખ્યાન શ્રેણીના આપણા વક્તા છે એ સરદાર સિંહજી રાણાના વંશજ છે। એમનો જન્મ સરદાર સિંહજી રાણાની ચોથી પેઢીએ થયેલો છે। એવા આજના આપણા વક્તા રાજેન્દ્ર સિંહજી રાણા સાહેબ નું હું આ તકે કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। આ તકે અમારી કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર રાજેન્દ્ર સિંહજી રાઠોડ સાહેબને હું નિવેદન કરું કે તેઓ પોતાના વિચારો આ તકે વ્યક્ત કરે। ડોક્ટર રાજેન્દ્ર સિંહજી રાઠોડ સાહેબ। નમસ્કાર, હું ડૉક્ટર રાજેન્દ્ર સિંહ રાઠોડ, પ્રિન્સિપાલ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લીલિયા। હાલ આપણે આઝાદી કા અમૃત મહોત્સવ શ્રેણી ચાલી આવી રહ્યા છે એવા મુખ્ય પ્રહરી ડૉક્ટર મહેશભાઈ ગઢિયા સાહેબ દ્વારા એક ગુજરાતના જે નામાંકિત સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, આઝાદીના લડવૈયાઓ એની જે સિરીઝ ચાલુ છે એમાં આજનો આપણો વિષય છે સરદાર સિંહજી રાણા। સરદાર સિંહજી રાણાનું વક્તવ્ય સાંભળનાર તમામ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અભિભાવકો સૌનું હું આ પ્રસંગે સ્વાગત કરું છું। આપણે આ સિરીઝ ચલાવી રહ્યા છે એની પાછળનો આપણો મુખ્ય હેતુ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે એની ઉજવણીના ભાગરૂપે આપણે જે આજની સિરીઝ છે સરદાર સિંહજી રાણા, એના મુખ્ય વક્તા અને ડાયનેમિક એવા શ્રી રાજેન્દ્ર સિંહજી રાણા, પૂર્વ સાંસદ ભાવનગર છે। તો આ પ્રસંગે હું એમનું પણ સ્વાગત કરું છું અને આપ સાહેબ અમને એક ખૂબ સારી માહિતી આપો એવી આશા રાખું છું। સંસ્થા કોલેજ પરિવાર વતી પુનઃ આપનું સ્વાગત છે। જય હિન્દ। ખૂબ ખૂબ આભાર ડોક્ટર રાજેન્દ્ર સિંહજી રાઠોડ સાહેબ। તો ચાલો દોસ્તો, આજે તૈયાર થઈ જાઓ આપણા આજના વેબિનારના વક્તાશ્રીને સાંભળવા માટે અને સરદાર સિંહજી રાણા સાહેબની જીવન કવન માંથી આપણે આપણા જીવનમાં પ્રેરણા લેવા માટે આપણે તૈયાર થઈ જઈએ। તો હું વેલકમ કરું છું, સ્વાગત કરું છું આજના આપણા વક્તા શ્રી રાજેન્દ્ર સિંહજી રાણા સાહેબ કે જેઓ સરદાર સિંહજી રાણાના જીવન કવન વિશે આપ સૌને માર્ગદર્શન આપશે। રાજેન્દ્ર સિંહજી રાણા સાહેબ। આજે આપણે ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ। 1947 15મી ઓગસ્ટે અંગ્રેજો આ દેશ છોડીને ગયા અને આપણને સ્વતંત્રતા
મળી. સ્વતંત્રતાની જે લડત જે છે એ મુખ્યત્વે બે માર્ગે લડાણી. બંનેનું મહત્ત્વ છે, બંનેનું યોગદાન છે, બંનેનું પ્રદાન છે. કોઈનું વધારે કોઈનું ઓછું આવો કહેવાનો ભાવ નથી, પરંતુ આ બંને માર્ગોએ જે લોકોએ પ્રયાસ કર્યા એ પ્રયાસના અંતે આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી મળી છે. 75 વર્ષ થઈ ગયા છે ને આપણે આજે આ બધા જ હુતાત્માઓને, શહીદોને, ક્રાંતિકારીઓને આ આખી ચળવળમાં, આખી આઝાદીના આંદોલનમાં જેમણે ભાગ લીધો એ લોકોને આપણે આજે યાદ કરવાના છે. એક માર્ગ જે હતો એ ગાંધીજીનો અહિંસક માર્ગ હતો. લગભગ 1920ની આસપાસ ગાંધીજી આફ્રિકાથી ભારત આવે છે અને અહીંયા આવ્યા પછી ગોખલેજીને મળે છે અને એમની સાથેની બધી જે વાતચીત થાય છે અને એના અંતે ગાંધીજી પૂરા હિન્દુસ્તાનનો પ્રવાસ કરે છે અને પછી કોંગ્રેસના માધ્યમથી, એ વખતે કોંગ્રેસ કોઈ રાજકીય પાર્ટી નહોતી, પરંતુ સ્વતંત્રતાના આંદોલન માટેનું એક પ્લેટફોર્મ હતું, એક વ્યવસ્થા હતી અને એક ઇન્સ્ટિટ્યૂટ હતી કે જે ભારતની આઝાદી માટે થઈને મથતી હતી. ગાંધીજીએ એનું નેતૃત્વ વર્ષો સુધી કર્યું. અહિંસક આંદોલન, એક નવા પ્રયોગો જે છે એ ગાંધીજીએ સ્વતંત્રતાના સંદર્ભની અંદર એમણે અમલમાં પણ મૂક્યા અને ખૂબ મોટો જનસમૂહ ગાંધીજીના આહવાનના આધારે જુદા જુદા કાર્યક્રમોમાં એ ભાગ લઈ અને અંગ્રેજોની ઊંઘ એમણે પણ હરામ કરેલી. બીજો જે માર્ગ જે છે એ બીજો માર્ગ એ બોમ્બ અને પિસ્તોલનો માર્ગ હતો, હિંસક માર્ગ હતો. બહુ સ્પષ્ટપણે આ જે લોકો ક્રાંતિકારીઓ હતા એ માનતા હતા કે આઝાદી જે છે એ છીનવીને લેવાની વાત છે. આ ભીખમાં આપણને કોઈ આપે તો આઝાદી ભીખમાં મળેલી આપણે જોતી નથી. એટલે હિંસક માર્ગ સ્વભાવગત છે. ઘણાને અહિંસાનો માર્ગ જે છે એ સ્વભાવગત જ ન અનુકૂળ પડતો હોય, તો એ માર્ગે જે લોકોએ ક્રાંતિકારીઓએ પ્રયાસો કર્યા એમનું પણ એક ખૂબ મોટું યોગદાન આ હિન્દુસ્તાનની આઝાદીમાં રહ્યું છે. મૂળે તો 1857નો જે આપણો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, અંગ્રેજોએ જેને બળવો કરીને ઇતિહાસની અંદર આપણને વર્ષો સુધી ભણાવ્યો. આજે પણ આ જ ઇતિહાસ આપણે ભણીએ છીએ, પરંતુ 1857ની અંદર અંગ્રેજ સલ્તનતની સામે, ખાસ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે જે સશસ્ત્ર લડાઈ થઈ, સશસ્ત્ર લોકો ઊભા થઈ ગયા, સૈનિકો ઊભા થઈ ગયા, સામનો થયો અને મેદાનની અંદર, યુદ્ધના મેદાનની અંદર સામસામે આવી જવાનું થયું. એ આઝાદી છીનવી લેવાની વાત હતી કે ભાઈ અમે ભીખમાં અમારે આઝાદી નથી જોઈ, અમારી આઝાદી છે, તમે પરદેશથી આવેલા છો એટલે તમારે જવું પડે, અમને અમારી આઝાદી મળવી જોઈએ. એટલે 1857થી આ પ્રયાસ ચાલુ હતો. માર્ગ કઠણ હતો, હિંમતવાળો હતો, માથું મૂકીને કામ કરવાવાળા લોકો જે છે, જેને મરજીવાઓ કહી શકાય, એવા લોકો જે છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાણા. એમણે પણ ભારતની આઝાદી માટે જ આ બધા જ પ્રયાસો કર્યા. આજે જેમની આપણે વાત કરવી છે એ અનસંગ હીરો છે. આ બધા જેમના ગીત ક્યારેય કોઈએ ગાયા નથી. આમાંથી નામે ઘણાએ કદાચ સરદારસિંહ રાણાનું સાંભળ્યું હશે કે નહીં મને ખબર નથી. શ્યામજી કૃષ્ણ વર્માનું નામ કદાચ આપણે સાંભળ્યું હોય, મેડમ ભીખાઈજી કામાનું નામ કદાચ સાંભળ્યું હોય, સરદારસિંહ રાણાનું નામ સાંભળ્યું હોય, એવું બહુ ઓછું છે. અનસંગ હીરો છે જેમનું પ્રદાન એવડું મોટું આખા આઝાદીના આંદોલન દરમિયાનની અંદર સશસ્ત્ર ક્રાંતિ જે છે એ ચાલી, એમાં એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું. ત્રણેય લોકો ગુજરાતી હતા. શ્યામજી કૃષ્ણ વર્મા માંડવી કચ્છના હતા.
મેડમ ભીખાઈજી કામા નવસારીના પારસીબાનું હતા. લગ્ન મુંબઈ થયેલા, એટલે ગુજરાતી જ હતા. અને ત્રીજા જે હતા એ સરદારસિંહ રાણા હતા, લીંબડી તાલુકો ચૂડા પાસેનું કંથારિયા ગામ, ત્યાં એમનો જન્મ થયેલો. અને ક્ષત્રિય સમાજની અંદર એ વખતે ભણતરે પ્રમાણમાં ઓછું હતું. બેરિસ્ટર સુધી એ ભણ્યા, લંડન ગયા, બેરિસ્ટર થયા. અને લંડનમાં એ શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવેલા ઇન્ડિયા હાઉસ નામની એક સંસ્થા એ ત્યાં એમણે સ્થાપી, કે જ્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિનું એ મુખ્ય મથક બન્યું. બોમ્બ અને પિસ્તોલનો યુગ જે છે એ યુગની શરૂઆત આ ઇન્ડિયા હાઉસથી લંડનની અંદર અંગ્રેજોની છાતી ઉપર થઈ. આ બધા જ લોકો જે હતા એ બધાએ ખાલી બોમ્બ ને પિસ્તોલ એટલે મારી નાખો અને તોડી નાખો અને આ બધું ખતમ કરો ને એ ભાવથી અને એ પદ્ધતિથી જ આ લોકો રણનીતિ બનાવીને ચાલ્યા નથી. બે ત્રણ વસ્તુઓ એટલી ઉડીને આંખે વળગે એવી છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સાથે સાથે બોમ્બ અને પિસ્તોલના ઉપયોગની સાથે સાથે એમણે હિન્દુસ્તાનમાં ભણતા યુવાનોને માટે સ્કોલરશિપ આપી. સ્કોલરશિપ આપવાની શરત એટલી હતી કે પરદેશ ભણવા જેમને જવું છે વધારે અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ માટે, એ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ લઈ અને એ પરદેશની અંદર પોતાનો અભ્યાસ પૂરો કરે. શરત એટલી જ હતી કે આ અભ્યાસ પૂરો કર્યા પછી એમણે અંગ્રેજોની નોકરી કરવાની નહીં. આ શરત હતી, અંગ્રેજોની ગુલામી કરવાની નહીં, અંગ્રેજોની નોકરી તો સ્વીકારવાની જ નહીં. એમણે એમનું સ્વતંત્ર જે કંઈ પણ છે એ કરી શકાય, પરંતુ સ્કોલરશિપ જેમણે લીધી એ લોકોએ આ નહીં કરી શકાય. બીજી વસ્તુ એમણે કરી, સરદારસિંહ રાણા એ પોતે બેરિસ્ટર હતા, પરંતુ પેરિસની અંદર સાચા હીરા જવેરાતનો એમનો પોતાનો વ્યવસાય હતો. એ સમયે 1900ની વાત કરું છું, ત્યારે 2022 ચાલે છે. આજથી લગભગ 100-120 વર્ષ પહેલાંની હું વાત કરું છું. એ જમાનાની અંદર એ કરોડપતિ માણસ હતા, પેરિસમાં રહેતા હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સાથે જોડાયેલા હોવાના કારણે અંગ્રેજોની આંખની અંદર કણાની જેમ ખૂંચતા હતા, એટલે એમને દેશ નિકાલની સજા ફરમાવવામાં આવેલી અને એમનો પાસપોર્ટ જપ્ત થઈ ગયેલો. પેરિસ હતા, હવે હિન્દુસ્તાન પાછા આવી શકશે નહીં. ક્યારે આવી શકશે? જ્યારે દેશ આઝાદ થાય ત્યારે. અને ત્યારે તો ક્ષિતિજમાં આઝાદી ક્યાંય દેખાતી નહોતી. બહુ લાંબી લડાઈ હતી, પરંતુ લડવું જ છે. અંગ્રેજોએ અહીંયાથી જવું જ પડે અને અંગ્રેજોની ભાષાની અંદર જ જવાબ આપવો પડે. આ વાત જે છે એ પ્રસ્થાપિત સક્રિય જીવનની અંદર કરવાનું કામ આ સરદારસિંહ રાણા અને એમના મિત્રોએ કર્યું. શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એ લંડનમાં ઇન્ડિયા હાઉસથી એક છાપું બહાર પાડતા હતા, ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામ હતું એનું. અને એમાં અંગ્રેજ સરકારના જુલ્મો અહીંયા હિન્દુસ્તાનમાં અને અંગ્રેજો ભારતની પ્રજાને ગુલામીની અંદર કઈ રીતનો વ્યવહાર કરે છે એના અંગેના લેખ આ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટની અંદર સમયાંતરે આવતા રહેતા હતા. અને ઇન્ડિયન સોશિયોલોજીસ્ટની અંદર જે લેખ આવતા હતા એના કારણે દુનિયામાં એક મત બનતો જતો હતો કે અંગ્રેજો જે છે એ હિન્દુસ્તાન ઉપર કેવો જુલમ કરે છે. લોકોને ખબર પડતી હતી, બાકીના દેશોને પણ. એટલે સ્કોલરશિપ આપી, શિક્ષણ ઉપર પણ એમણે ધ્યાન આપ્યું. પૈસા હશે તો બાકીનું બધું થશે. પૈસા અગત્યની વસ્તુ છે, પૈસો ક્યારેય ખૂટવો નહીં જોઈએ. તમને બધાને ખબર હશે કે હિન્દુસ્તાનમાં જે ક્રાંતિકારીઓ હતા એ ટાંચા સાધનો હતા, પૈસા તો એમની પાસે હતા નહીં, એટલે અંગ્રેજોના ખજાના લૂંટવા પડતા હતા. અંગ્રેજોના ખજાના, ચંદ્રશેખર આઝાદ, કાકોરી કાંડ અને આ બધા જે છે એ અંગ્રેજોનો ખજાનો લૂંટી અને એમાંથી શસ્ત્રો ભેગા કરતા હતા. એ ક્રાંતિકારીઓ એના એ કામ કરતા હતા. પૈસાની ખૂબ તાણ હતી, અભાવ હતો. એટલે આ લોકોએ બહુ સ્પષ્ટ માનતા હતા કે પૈસો તો જોઈએ
અને એ વખતે શ્યામજી કૃષ્ણ વર્મા પાસે પણ સારી એવી સંપત્તિ હતી, સરદારસિંહ રાણા પાસે પણ સારી એવી સંપત્તિ હતી, મેડમ કામા પાસે પણ સારી એવી સંપત્તિ હતી. અને એનો આ ત્રણેય લોકોએ જે ઉપયોગ કર્યો સંપત્તિનો, એ દેશની આઝાદીના કામ માટે કર્યો, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે આ જીવન કર્યો. સરદારસિંહ રાણા જે છે એમને દેશ નિકાલ જે કરેલા એ લગભગ 42 થી 45 વર્ષ સુધી હિન્દુસ્તાન નહોતા આવી શક્યા. 1947માં પહેલી વખત જવાહરલાલ નહેરુએ એમને આમંત્રણ આપ્યું અને પેરિસથી એ સીધા દિલ્હી આવેલા. એટલે આ લોકોની જે જીવન જે છે, એમની યાત્રા જે છે, એમણે જે સહન કર્યું છે, એક એક વ્યક્તિ સરદારસિંહ રાણા વિશે જો તમારે વિશેષ જાણવું હોય તો sardarsinghrana.com આ એમની વેબસાઇટ છે. વેબસાઇટ ઉપર એમના ફોટોગ્રાફ્સ છે, આ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટની જે મેં વાત કરી એના બધા જ અંકો એની ઉપર છે, એમની ડાયરીઝ છે, લખાણો છે, આર્ટિકલ્સ છે, એમના જીવન વિશે બધી માહિતી જે છે એ sardarsinghrana.com ઉપર આપવામાં આવેલી છે. આ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. હવે પછી એક વિડીયો આપ સૌ જોશો જેમાં 20 મિનિટની અંદર સરદારસિંહ રાણાએ જે કંઈ પણ પોતાના જીવન દરમિયાન કામ કર્યું એને ટૂંકમાં આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. એ વિડીયો એ આપ સૌ જુઓ અને માહિતી મેળવો. અને વિશેષ જેમને માહિતી મેળવવી છે એ વિશેષ માહિતી અમે કીધું એમ sardarsinghrana.com આ વેબસાઇટ ઉપર જઈ અને આપ સૌ મેળવી શકશો. આજે આપ સૌને મળવાનું બન્યું, સરદારસિંહ વિશે વાત કરવાની બની. લાસ્ટ બટ નોટ લિસ્ટ, સરદારસિંહ રાણા જે છે એ મારા પરદાદા થાય, એટલે મારા પપ્પાના દાદા થાય. હું એમનો ચોથી પેઢી છું. એટલે અમને પણ આ ગૌરવની વાત છે, અમારા કુટુંબ માટે પણ ગૌરવની વાત છે કે અમે બધા એમના વંશજો છીએ. આજે તમારા બધાની સાથે એમના વિશે થોડી વાત કરવાનું પણ મને સૌભાગ્ય મળ્યું. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. धन्यवाद. अगले कुछ क्षणों में आप क्रांतिवीर सरदार सिंह राणा के बारे में देखेंगे, जानेंगे, सुनेंगे. आज़ादी के आंदोलन में भारत में बम और पिस्तौल का युग प्रारंभ करने वालों में राणा जी की भूमिका अहम थी. राणा जी जैसे कई अनसंग हीरोज थे जिनके बारे में बहुत कम जानकारी प्राप्त है. sardarsinghrana.com में राणा जी के जीवन और कार्य को प्रस्तुत करने का प्रयास किया है. आइए देखें. क्रांतिवीर सरदार सिंह जी राणा का जन्म 10 अप्रैल 1870 रामनवमी के दिन कंथारिया, तालुका चूड़ा, जिला सुरेंद्रनगर, गुजरात में हुआ था. उनकी माता का नाम फुलजीबा और पिता का नाम रवाजी भाई था. उनके परिवार में 3 बहन और भाई थे. उन्होंने प्रारंभिक शिक्षा 1890 में कंथारिया और धांगध्रा में ली. हाई स्कूल की शिक्षा उन्होंने 1895 में आल्फ्रेड हाई स्कूल राजकोट, गुजरात से प्राप्त की. कॉलेज की शिक्षा एल्फिंस्टन कॉलेज मुंबई और फर्ग्यूसन कॉलेज पुणे में ली. 1898 में उन्होंने बीए की डिग्री प्राप्त की. उन्होंने उच्च अभ्यास वर्ष 1900 में लंदन से बारेट लॉ परीक्षा पास की और बैरिस्टर की डिग्री प्राप्त की. सन 1898 में लंदन में अभ्यास के दौरान उन्होंने हीरे जवाहरात के व्यवसाय में कमीशन एजेंट के नाते कार्य किया. लंदन और पेरिस में वे फ्रेंच और जर्मन भाषा के इंटरप्रेटर के नाते भी काम करते थे. सन 1905 में लंदन स्थित इंडिया हाउस के
वे स्थापक सदस्य थे। पंडित श्यामजी कृष्ण वर्मा और मैडम कामा के साथ यहीं से भारत की स्वतंत्रता के लिए ऐतिहासिक समारोह के अध्यक्ष राणा जी स्वयं थे। 1909 में उन्होंने हीरे जवाहरात का निजी व्यवसाय फ्रांस के पेरिस शहर में स्थायी किया। फ्रांस का नागरिकत्व ग्रहण किया। 1909 में लंदन में मदनलाल धिंगरा ने कर्जन वायली को ढेर किया। वो रिवॉल्वर राणा जी ने दी थी। पुलिस छानबीन का छोर काम करने के आरोप तले राणा जी को जलावतन की सजा सुनाई गई। देश निकाला। राणा जी का भारत में प्रवेश प्रतिबंधित किया गया। लाला लजपत राय ने अनहैप्पी इंडिया नामक पुस्तक राणा जी के पेरिस स्थित निवास पर 5 साल की लंबी अवधि 1923 से 1928 के दौरान लिखा। इस पुस्तक को छपवाने की
पूरी व्यवस्था राणा जी ने की थी। 1913 में बनारस हिंदू विश्वविद्यालय के निर्माण हेतु चंदा एकत्रित करने के उद्देश्य से पंडित मदन मोहन मालवीय पेरिस पहुंचे थे। राणा जी ने पेरिस में रहते भारतीयों से 28 लाख का चंदा इकट्ठा करने में सहायता की। कुल जमा राशि में राणा जी का योगदान सर्वाधिक 5 लाख रुपये का था। 1914 में प्रथम विश्व युद्ध प्रारंभ हुआ। इंग्लैंड ने युद्ध में मित्र राष्ट्र होने के नाते फ्रांस पर राणा जी के गिरफ्तारी का दबाव डाला। फ्रांस ने उनको नज़रकैद रखा। युद्ध समाप्ति तक वे फ्रांस के मार्टिनिक द्वीप पर नज़रकैद रहे। कृषि और पशुपालन के काम करके उन्होंने अपनी आजीविका कमाई। 1920 में जब युद्ध समाप्त हुआ तो 6 साल बाद नज़रकैद से मुक्त हुए, वापस पेरिस आए और अपना हीरे जवाहरात का व्यवसाय फिर से शुरू किया। सन 1921 में उन्होंने सेनापति बापट और इंदुलाल याग्निक को बम बनाने की विधि सीखने हेतु रशिया के मास्को शहर भेजा था। बम मैन्युअल तैयार होते ही उसे हीरे जवाहरात के पैकेजिंग कागज के रूप में भारत में पहुंचा दिया। इसी वर्ष कविवर रविंद्रनाथ टैगोर के मन में शांति निकेतन की कल्पना को साकार करने की प्रबल इच्छा थी। घनिष्ठ मित्रता के नाते राणा जी ने उनकी भेंट प्रोफेसर सिल्वा लेवी और रोमा रोला जैसे विद्वानों से करवाई। परिणाम स्वरूप शांति निकेतन साकार हुआ। 1942 में द्वितीय महाविश्व युद्ध के दौरान नेताजी सुभाष चंद्र बोस भारत में नज़रकैद से भागते हुए जर्मनी पहुंचे थे। राणा जी ने जर्मन रेडियो से सुभाष बाबू के ऐतिहासिक भाषण के प्रसारण की व्यवस्था की थी। 1945 में उन्होंने अपने पुस्तकालय से करीब 1 लाख पुस्तक सबॉन यूनिवर्सिटी पेरिस और शांति निकेतन भारत को भेंट दिए। 1947 में भारत स्वतंत्र हुआ। भारत के तत्कालीन प्रधानमंत्री जवाहरलाल नेहरू के आमंत्रण से 40 से अधिक वर्षों के जलावतन की सज़ा के बाद राणा जी स्वदेश आए। सरकार के अतिथि के रूप में दिल्ली रहे। गांधी जी समेत कई नेता और गणमान्य लोगों से मिले। इसी वर्ष दिल्ली से अपने वतन लिंबड़ी आए। सालों बाद परिवारजन और मित्रों से भेंट हुई। कुछ समय यहाँ रुकते हुए वे फिर से पेरिस जाने के लिए निकले। सन 1950 में पेरिस में राणा जी को बढ़ती आयु की समस्याओं ने घेरा। फ्रांस छोड़कर सदा के लिए भारत लिंबड़ी आ गए। वर्ष 1951 में फ्रांस की सरकार ने राणा जी को फ्रांस के सर्वोच्च नागरिक सम्मान शेवालियर के अवार्ड से सम्मानित किया। 1957 25 मई के दिन उन्होंने वेरावल स्थित सर्किट हाउस में अपनी अंतिम सांस ली।